ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 93 બેઠક પર ચાલી રહ્યું છે મતદાન। કેન્દ્ર સરકારના 10 મંત્રી અને 4 પૂર્વ મુખ્યમંત્રી સહિત 1331 ઉમેદવારોનું ભાવિ થશે ઈવીએમમાં સીલ। ગુજરાતની 25 લોકસભા અને 5 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન। વહેલી સવારથી જ મતદાન કેન્દ્ર પર લાગી લાંબી લાઈનો। 4.94 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ। સિનિયર સિટીઝનથી લઈને યુવાઓમાં મતદાન માટે ઉત્સાહ। અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું મતદાન। લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા પ્રધાનમંત્રી મોદીએ કરી અપીલ। કહ્યું, લોકતંત્રમાં મતદાનનું વિશેષ મહત્વ। ચૂંટણી પંચની કામગીરીની કરી પ્રશંસા। લોકશાહીના પર્વમાં દિગ્ગજો થયા સહભાગી। રાજકોટથી ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પરિવાર સાથે કર્યું મતદાન, તો હર્ષ સંઘવી, ગેનીબેન ઠાકોર, ચંદુભાઈ શિહોરા સહિતના ઉમેદવારોએ આપ્યો વોટ। જંગી મતદાન માટે ચૂંટણી પંચે કરી વિશેષ તૈયારી। હીટ વેવની આગાહીના કારણે મતદાન મથકો પર પાણીથી લઈને ઓઆરએસના પેકેટની વ્યવસ્થા। નિષ્પક્ષ મતદાન માટે સુરક્ષા એજન્સીઓ પણ સજ્જ। ચોથા તબક્કાના મતદાન માટે ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કરશે પ્રચાર। મહારાષ્ટ્રના અહેમદનગર, બીડ અને મધ્યપ્રદેશના થાર ખારગોનમાં સંબોધશે જાહેર સભા। ઝારખંડના પ્રચાર મેદાનમાં ઉતરશે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, તો બિહારમાં આરજેડી નેતા તેજસ્વી યાદવની રેલી। ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને માયાવતી પોતાની પાર્ટીમાં કરશે પ્રચાર।